હેલો ગાઈસ, વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગ. અને આજે પણ રાત્રે બ્લોગ શૂટ કરવો પડે છે. ખબર નહીં કેમ આવું થાય છે. એટલે આટલા બધા દિવસથી રાત્રિના બ્લોગ વિડીયોઝમાં મિનિટો વધારે આવે છે કે શું છે અને કંઈ પણ રીઝન. બાકી પહેલાં જેવું હવે યુટ્યુબમાં પણ મજા નહીં આવતી. પણ મારો ભાઈ પાક્કું પ્રોમિસ કરે છે કે યુટ્યુબમાં બહુ જ જલ્દી તમને લોકોને મારા વિડીયોઝમાં મજા આવી જશે. અને અહીંયા આરો બાબા શાંતિથી સિંગ ખાય છે. એટલે હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. બસ તો સૂઈ જઈશું શાંતિથી. હું ને કાકા ભત્રીજો બંને જોડે જ ઊંઘીએ છીએ. અમે લગભગ 2 વર્ષથી જોડે જ ઊંઘીએ છીએ રાત્રે. એન્ડ આજનો બ્લોગ ભલે નાનો છે, ખબર નહીં આજના બ્લોગમાં કેમ આવું થાય છે કે રાત્રે જ વિડીયો શૂટનો ટાઈમ મળે છે. પણ જે પણ છે સારું છે. ધીરે ધીરે બધા વિડીયોઝ આવશે, કેમ કે હાલ ઓફિસના કામમાંથી બહુ જ હું ફ્રી જ નથી પડતો. બાકી આમ તો ફ્રી જ છું, પણ ત્યાં વિડીયો શૂટનું મને હજી એ નથી, એટલે ત્યાં વિડીયો ઉતારતો નથી હું. બાકી બહુ જ જલ્દી હાલો થોડો અવાજ ધીરો રાખવું જોઈએ બેટા. એટલે ઓફિસનું કામ છે, હાલ ઓફિસના કામ છે ફૂલ. એન્ડ જીમ પણ ચાલુ કરવું છે. જીમના પણ બ્લોગ્સ આવશે, નાની નાની ક્લિપોને બધું બનાવી દઈશ. અને આ હું જે આટલો વ્હાઇટ છું બોસ, એનું એક જ રીઝન છે કે હું કોઈ દિવસ સાબુ નથી લગાવતો. મારા ફેસ ઉપર કોઈ દિવસ કોઈ સાબુ લાગતો જ નથી. ઓનલી ફોર ફેસ વોશનો યુઝ જ કરું છું, ગાર્નિયર મેન ફેસ વોશ. બસ એ યુઝ કરવાનો દિવસમાં 2 જ વખત, અને દિવસમાં 2 વખત નાહવાનું. અને સવારે 1 થી 5 એસીમાં જ રહું છું, અને રાત્રે ફૂલ નાઇટ એસી ચાલુ હોય છે. ઘરે 2 એસી છે, એટલે ફૂલ નાઇટ એસી ચાલુ જ છે રેગ્યુલર મારે. એટલે વ્હાઇટ છું એના જ લીધે. બાકી પહેલાં તો બહુ જ ગરમીમાં ફરે છું. બસ ઢગલો ગરમીમાં ફરે છું, ના પૂછવાનું વાત. કાળો મેસ હતો. હા, કાળો મેસ હતો. ટેમ્પામાં ફરીએ એટલે કાળા પડીએ, પટ્ટી ઉતારીએ ગમે તે XYZ. એટલે પણ મજા આવી જતી. એ દિવસો પણ યાદ કરીને મજા આવી જાય કે શું નમકીની પટ્ટીઓ કરતા હતા બંને ભાઈઓ જોડે મળીને. એ બધું દિવસો સારા જેવા. પણ અમુક ટાઈમ કેવું થાય છે કે ધીરે ધીરે બધું ક્લોઝ થતું જાય, બધું વાઇન્ડ અપ કરવું પડે ધીરે ધીરે. હા, બાકી હું તો માર્કેટિંગનો જૂનો મેમ્બર છું, એટલે મને ખબર છે કે માર્કેટિંગમાં શું હોય. પણ હું જ પોતાની તારીફ કોઈ દિવસ, આ તો યુટ્યુબમાં કહું છું, બાકી પોતાની તારીફ કોઈ દિવસ કોઈની સામે કરવાની જ નહીં, નકર તમને લોકો નીચા પાડે. એટલે હવે શાંતિથી આરા બાબા જોડે બેસીએ. તો આપણે આવી ગયા ગોડાઉન. રાત્રે બ્લોગનો એન્ડ કરવાનું હતું, પણ પછી વિચાર્યું કે બ્લોગ લંબાઈ દઉં, એટલે કીધું અત્યારે શૂટ કરી દઈએ આપણે. બરાબર, બીજો બ્લોગ તો આવી જ જશે, કોઈ ચિંતા નહીં એની તો. પણ કીધું નાનો બ્લોગ બનાવીને શું કરવાનું, એટલે તમને થોડું ઓર મજેદાર બ્લોગ રહે. એટલે હાલ ઓફિસ આવી ગયો. ઓફિસ બેસી 12 વાગ્યા સુધી, 11:30 સુધી શાંતિથી બેસી. પછી જઈશું ઘરે, જમી કરીને શાંતિથી આરામ કરવાનું, સૂઈ જવાનું. એટલે હવે થોડી વાર ઓફિસ બેસું, પછી જઈશ ઘરે થોડી વારમાં. અહીંયા આરવ બાબા એનું BMW ચલાવે છે શાંતિથી બેસીને. શું કરે છે? આવા જમવાનું છે તારા? શું જમે? દાળ ભાત શાક રોટલી. બરોબર. અને હવે શું કરવાનું છે? ઊંઘી જવાનું? સ્કૂલ બુલ નહીં ચાલુ તારી? હવે સ્કૂલો નહીં ચાલુ? 8 તારીખથી? ત્યાં સુધી મારે તારું તોફાન વેઠવાનું? બરોબર. હજી કેટલી મસ્તી કરવાની બાકી છે તારા? તે 8 દાડા? ના, હજી વધારે છે. દાદાનો બર્થડે આવે છે, તો કંઈ પ્રોગ્રામ બનાવવાનો છે? શું કરવાનું? તો હવે આનો બર્થડે, આ દાદાનો બર્થડે આવે છે, એટલે પીગી બેંક તોડવાનું છે કે 2 લાખ રૂપિયા પડ્યા છે. જોઈએ 2 લાખ છે કે 2000 રૂપિયા છે. બરાબર. તો હવે જમી લઈએ શાંતિથી અને આરામ કરીએ બપોરે, કેમ કે બહુ જ ગરમી છે. હાલ ઓફિસ જઈને આવ્યો, બહુ જ સખત ગરમી છે. એટલે તો હવે જમી લઈએ થોડી વારમાં. અને આરાવ, તારું BMW મૂકી દે. અરે નથી ચલાવું, મૂકી દે. તો હવે શાંતિથી જમીન કરીને આરામ કરીએ.
ઓફિસથી ઘરે આવી ગયા અને અહીંયા ભાભી ભજન લખે છે કેમ કે એમને લેસન આપ્યું છે હોમ મિનિસ્ટરે, એટલે અહીંયા શાંતિથી હોમ મિનિસ્ટર મુકેમ્બુ હા મુકેમ્બુએ લેસન આપ્યું છે અને અહીંયા રહો ભૂંગળા બટેકા ખાય છે, એટલે હવે શાંતિથી એન્જોય કરીએ છીએ જમવાનું ને બધું. અને ભાભીનું લેસન બહુ બધું છે એટલે એમને ખબર નહીં કેટલા વાગશે. બાકી નાનપણમાં એ હોમવર્ક નહોતા કરતા એટલે અત્યારે હોમવર્ક આવ્યું છે. હા બાકી ભાભી 10 ફેલ જ છે. 10 ફેલ નથી તમે તો? હા એટલે અમને ખાલી કોલેજ જ કરી છે, બીજું કોઈ ડિગ્રી બિગ્રી લીધી નહીં. અને મુકેમ્બુએ મસ્ત મજાના ભૂંગળા બટેકા બનાવ્યા છે. આ રહ્યા મુકેમ્બુ. ના આઈ એમ અન્ડરસ્ટેન્ડ ઓકે. હા અરે સોરી. તો આપણે હવે જમી લઈએ શાંતિથી, બરાબર? શાંતિથી જમી કરીને તમારા જોડે બધા જોડે વાત કરીએ. હેલો ગાઈઝ, તો 2 દિવસથી વિડીયો અપલોડ નથી થયો. એનું કારણ છે કે હું વિડીયો અપલોડ કરવા જતો ને કંઈક એરર આવતી વાયટી સ્ટુડિયોમાં, એટલે હાલ આ વિડીયો 2 દિવસનો ભેગો છે, બ્લોગ ભેગો છે. ખબર નહીં કે એમાં એરર આવતી હતી, એટલે પરમ દિવસનો કાલનો આજે બંનેનો સાથે બ્લોગ મૂકી દઈશ. હવે એરર આવવાનું શું કારણ હતું? અપલોડ તો કર્યો પણ એરર આવતી હતી, એટલે વિચાર્યું છે કે 2 દિવસનો ભેગું જ મૂકી દઉં. બાકી કોઈ દિવસ એવું બન્યું નથી કે રેગ્યુલરી ના આવે બ્લોગ. કોઈ કારણોસર ના આવ્યો હોય તો ઠીક છે, પણ આવી રીતે એરર આવી એટલે વિચાર્યું કે 2 દિવસ ભેગું મૂકી દઈશ. તો હાલ આવી ગયો ઓફિસ આવીને શાંતિથી કીધું વિડીયો એડિટ કરી દઉં. ઘરે જઈને જ બ્લોગ અપલોડ કરવો પડશે કેમ કે વાઈફાઈની સ્પીડ ને એ બધું ઓફિસમાં પણ લગાવવાનું છે, પણ થોડી વાર રહી, થોડા દિવસો પછી. એટલે તો હાલ ઓફિસ આવી ગયો છું. અહીંયા ગોડાઉન કે ઓફિસ ગમે શ્રી એનર્જીનું. એટલે હવે અહીંયા શાંતિથી 12 વાગ્યા સુધી બેસીશ, પછી જઈશ ઘરે. બાકી આજનો પણ વિડીયો શૂટ કરવાનો છે, વ્લોગ બનાવવાનો છે. એન્ડ સારા એવા કોમેન્ટ્સ આવે છે, સારું એવું મને પણ હવે લોકો કહે છે કે શીખવાડીશ, પાક્કું શીખવાડીશ. હા એ વિડીયો કેવી રીતે બનાવો એવું નહીં, પણ મજા આવી જાય હા વિડીયો શૂટ કરવાની, એડિટિંગ કરવાની, રોજ રેગ્યુલર લાઈફ. તો હાલ હવે શાંતિથી બેઠા વિડીયો એડિટિંગ કરવાની. અત્યારે પહેલાં એડિટિંગ કરી દઉં એટલે પછી કોઈ પ્રોબ્લેમ ના રહે, એટલે અને જોઈ લઉં છું કે શું એરર આવી હતી, એના કારણે વિડીયો રોકાઈ ગયો. બાકી કોઈક દિવસ આવી એરર આવે છે કે વિડીયો અપલોડ ના થાય. મારે ઘણી બધી વખત એવું થયું છે, પણ દિવસમાં 2-3 વિડીયો અપલોડ વખત કરું, એટલે પણ આ વખત મેં કીધું ચલો ને 2 દિવસ ભેગો કરી દઈશ એટલે. અને મસ્ત મજાનું આમ ઠંડો વાયરો આવે છે. ઓફિસમાં તો હું 2-3 કલાક બેસું જ છું. અત્યારે 9:30 આવ્યો છું તો બેસીશ 12-12:30 સુધી, કેમ કે મજા આવી જાય છે આમ શાંતિથી ગીતો સાંભળવું, કાં તો પિક્ચર જોવું, કાં તો આજુબાજુવાળા જોડે ફ્રેન્ડ્સ બનાવું, વાતો કરું. હા એટલે કોઈ ચિંતા જેવું તો છે ને, બધા ફેમિલીઝવાળા ટાઈપ છે, ફ્રી માઇન્ડ છે. એટલે શાંતિથી સોલર પેનલના જે ઓર્ડર આવે, ઇન્ક્વાયરી આવે, એમના નંબર લખવાના, બધું યુઝ કરવાનું છે. હવે રેગ્યુલર લાઈફ આ જ છે. જ્યાં સુધી આપણું યુટ્યુબ સક્સેસ નહીં જાય ત્યાં સુધી કમ્પ્લીટ જ છે. અને યુટ્યુબ સક્સેસ જશે પણ તો પણ આ સોલરનું જ કામ કરવાનું છે આપણે રેગ્યુલર. એટલે વિડીયોમાં તમને આગળ મજા પણ જશે. આ 2-3 અઠવાડિયું જ એવું છે કે નોર્મલ બ્લોગ્સ આવશે, બાકી સાઈડના આવશે, બધા ગમે તે આવશે. એટલે હાલ હજી તો ઓપનિંગ પણ બાકી છે, કેમ કે માર્કેટમાં બહુ એટલી પેનલો પણ નથી. એટલે બીજો બધો તો માલ આવી ગયો છે ક્યારનો, બીજો બધો માલ ક્યારનો પણ આવી ગયો છે. ધારો કે એની પાઇપો છે, ગેલ્વેનાઇઝની જેવું છે, બધું છે. એટલે તો હવે શાંતિથી બેઠો વિડીયો એડિટિંગ સ્ટાર્ટ કરી દઉં છું. શાંતિથી વિડીયો એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ, કેમ કે પછી બપોરે વહેલા અપલોડ થઈ જાય. તો અને ગરમી પણ બહુ જ છે સખત, અત્યારની ગરમી બહુ જ છે. એટલે ફટાફટ એડિટિંગ સ્ટાર્ટ કરીને શાંતિથી આરામ કરીએ. હા વિડીયો અપલોડ કરવાનું ફર્સ્ટ છે દિવસમાં.
એ જ ટેન્શન છે કે વિડીયો ફટાફટ અપલોડ થઈ જાય, થંબનેલ લાગી જાય બનાવવાનું, હા ના તે કલાક થઈ જાય છે મારે બધું કરતાં. એટલે પણ શાંતિ થઈ જશે. ભલે અહીંયા વાઈફાઈ નથી પણ મોબાઈલમાં તો નેટ ફૂલ છે, પણ મોબાઈલથી અપલોડ નથી કરતો. વાઈફાઈ હોય તો ફટાફટ થઈ જાય. બાકી વાઈફાઈથી તો કેમ કે મારા વિડીયો વચ્ચે 2-3 થી 4 જીબીના હોય છે. અને જલ્દી થોડા ઘણા ટ્રાવેલિંગ્સ બ્લોગ લાવીશ, સોલર પેનલના બ્લોગ આવશે, એડવર્ટાઇઝમેન્ટ ને બધું હવે ધીરે ધીરે કરવાનું છું. કેમ કે મને આવડે છે રીલ્સ ક્રિએટ કરતા, એડિટિંગ કરતા ને બધું. એટલે હવે શાંતિથી બેસું ને વિડીયો એડિટિંગ સ્ટાર્ટ કરી દઉં છું. અને આ વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. સોરી 2 દિવસનો ભેગો આવી ગયો વિડીયો. એટલે અને 1લી તારીખથી જીમ સ્ટાર્ટ કરવાનું છે, જીમના પણ આવશે બોસ. તો ચલો, વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, તો